મોટા ભાગના મત રદ કરવામાં આવી રહ્યા છે. કેટલાક મુસ્લિમના પણ છે, કેટલાક છે, બહુ નથી, પણ મોટા ભાગના તો હિન્દુઓના નામ છે. વડોદરા જિલ્લો જુઓ તમે તો વડોદરા જિલ્લામાં લગભગ 27 લાખ મતદારોમાંથી 5 લાખ મતદારો કાઢી નાખવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લો જો તમે જુઓ તો તે લગભગ 23 લાખની આસપાસ, 24 લાખ ગણો ને, 24 લાખની આસપાસ લગભગ 3,35,000 મત કાઢી નાખવામાં આવ્યા છે. આણંદ જિલ્લો જુઓ તો આણંદ કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યાં 18 લાખ મતદારો છે, એમાંથી 2,31,000 કાઢી નાખવામાં આવ્યા છે. તો આ જે થિયરી જે છે એ સમજ નથી પડતી. રાજધાનજી, તમે આ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ભાજપના ગઢ છે ત્યાંથી મોટાભાગના મતદારોને કાઢી નાખવામાં આવી રહ્યા છે, મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તો શું ભાજપને શંકા છે કે એના મત વિસ્તારો જે છે એ પણ આવે પછી જે ચૂંટણી અથવા તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવવાની છે, વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એમાં એને મત નહીં આપે, એટલી બધી નારાજગી છે, એટલો બધો વિરોધ છે, એવું ગણિત આમાં દેખાઈ રહ્યું છે? ના, એવું ગણિત તો નથી. પણ જે અગાઉની જે ચૂંટણીઓ થઈ ને એમાં બીજેપી જે રીતે ચૂંટી અને ચૂંટણી અને મત આવ્યા એ પ્રમાણે એવું લાગ્યું કે મશીનમાં ગોટાળો કરી રહ્યા છે. આ વખતે કંઈક મશીનમાં ભાજપ વાળાને સેટ નથી થયું, એટલે આ નવું તીકડમ લાવ્યા.